नमस्कार दर्शक मित्रों, सूरत चेनलना समाचारमां आप सौનું हार्दिक स्वागत है। केन्द्रनी यूपीए सरकारे ताजेतरमां बक्षीपंच समाजने મળતા 27% અનામતના લાભમાંથી 4.5%ની બાદબાકી કરવાની ભલામણ કરી છે। કોંગ્રેસના આ નિર્ણયની સામે શહેરનો વિવિધ બક્ષીપંચ સમાજ એકજૂટ થયો છે। કોંગ્રેસના આ નિર્ણયને વખોડી કેન્દ્ર સરકાર સુધી પોતાનો બુલંદ અવાજ પહોંચાડવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવાનો સિલસિલો શરૂ થયો છે। આ દિશામાં આજે બક્ષીપંચ સમાજના વિવિધ ફિરકાઓએ ભેગા મળી જંગી રેલી કાઢી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। દેશના બંધારણમાં ઓબીસી માટે 27% અનામતનો લાભ આપવામાં આવ્યો છે। આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત ઓબીસી સમાજના લોકો દેશને મુખ્યધાર સાથે જોડાય એવા શુભ હેતુથી આરક્ષણ આપવામાં આવ્યું છે। વિશાળ જનહિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો હોવા છતાં બંધારણના નીતિ નિયમો અભ્રાઈએ ચડાવી કોંગ્રેસને વોટ બેંકની રાજનીતિ શરૂ કરી છે। ભાગલા પાડો અને રાજકારણની નીતિને પગલે ઓબીસીને આપવામાં આવેલી અનામતનો લાભ તેમની પાસેથી છીનવી લઈ લઘુમતીને લાભ કરાવવા કેન્દ્ર સરકારે રાજકારણ શરૂ કર્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। કેન્દ્ર સરકારની આ નીતિના વિરોધમાં શહેરના વિવિધ ઓબીસી સમાજના લોકો ભેગા મળી આજે મહારેલીનું આયોજન કર્યું હતું। બેનરો અને સૂત્રોચ્ચાર સાથે કાઢવામાં આવેલી આ રેલી જિલ્લા કલેક્ટર કચેરીએ આવી હતી। કલેક્ટરને આવેદનપત્ર આપી આ અંગે રજૂઆત કરવામાં આવી હતી। કલેક્ટરને કરવામાં આવેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર બક્ષીપંચમાંથી 4.5%, અનુસૂચિત જાતિના 7%, અનામતમાંથી 2% અને અનુસૂચિત જનજાતિના 15%માંથી 4.6% ઝૂંટવી લઈ લઘુમતીને આપવાની ભલામણ કરી રહી છે, જેની સાથે સખત વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। મહારેલીમાં કોરી સમાજ, આહિર સમાજ, કુંભાર સમાજ, સમસ્ત લીંબાચિયા, વાણંદ સમાજ સહિતના લોકો સેંકડોની સંખ્યામાં જોડાયા હતા। પીએમવીના લાશ સોંપી દેવાના ચકચારી પ્રકરણમાં સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને આરએમઓને તપાસનો આદેશ આપ્યો છે। એમએલસી કેસ થતાં સિવિલના ડોક્ટરે પીએમવીના લાશ સોંપી દેતા પરિવારજનો લાશ ઘરે લઈ જઈ દફન વિધિ કરી દીધી હતી। નવી સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે પાંડેસરામાં વડોદ ખાતે અંબિકાનગરમાં રહેતા પૂંજા ઉર્ફે ગુડિયા ઉર્ફે ગુલશન બાનુ કાસિયા શેખ ઉંમર વર્ષ 20 ગત 23મીના રોજ દાદર પરથી પટકાઈ હતી। તેણીને નજીકની પ્રાઇવેટ હોસ્પિટલમાં બાદ સિવિલમાં રિફર કરાઈ હતી, જ્યાં ફરજ પરના સીએમઓએ ડોક્ટર ઘિયાએ તેને મૃત જાહેર કરી હતી। આ એમએલસી કેસમાં ફરજ પર હાજર ડોક્ટરે લાપરવાહી દાખવી પીએમવીના લાશ પરિવારજનોને સોંપી દીધી હતી।
परिवारजनों लाशने घरे लई जई अंतिम विधि पूर्ण कर्या बाद भटार रसूलाबाद सीट कब्रस्तान में लाशनी दफन विधि करी देवाई हती। बीजी तरफ पांडेसरा पोलीस सिविल में दर्दीनी पूछपरछ माटे गई हती, ज्यां दर्दीनुं मोत थयुं होवानुं अने लाश पीएमवीना सोंपी देवानुं होवानुं जाणता पोलीस चौंकी उठी हती। दौड़ती थयेली पोलीस मृतकना घरे पहोंची गई हती, ज्यां लाश दफनावी देवानुं होवानुं जाणता पोलीसे दफनावाયેલી लाशने बहार कढावी सिविलमां पीएम अर्थे खसेडी हती। आ विवादमां सिविल सुप्रिन्टेन्डન્ટ महेश वाडेले सीनियर आरएमओ डॉक्टर आरपी तिवारीने तपासनो आदेश आप्यो छे। डॉक्टर तिवारी 4 दिवसमां तपास करी रिपोर्ट सुपरत करशे, जेना आधारे पगलां भराशे एम डॉक्टर वाडेले उमेर्युं हतुं। सूरत महानगरपालिकाना नॉर्थ झोन द्वारा आकारणी अने वसूलात विभाग द्वारा चालू नाणाकीय वर्ष दरमियान 100% वेरा वसूलातना लक्ष्यांकने हासिल करवा सघन वेरा वसूलात झुंबेश विविध वॉर्ड विस्तारोनी मिलकतो, दुकानों, कारखानाओं वगैरह सील करवामां आवेल छे, जेमां फूलपाड़ा नवी जीआईडीसीनी 2 दुकानों, गोटालावाड़ी कटारगाम रोडनी 5 दुकानों अने 3 मिल वीविंग फेक्टरी वेड रोड दरबारनगरनी 2 दुकानों, 1 पेथोलॉजी लेबोरेटरी, कटारगाम सिंगरपुर रोड पर धनमोरा कॉम्प्लेक्सनी 1 दुकान, मगननगर सोसायटी इंद्रलोक एपार्टमेंटनी 2 दुकानों अने वेर हरिजनवास खाते आवेला 1 गोडाउन, कासानगर मधुकुंज सोसायटीनी 2 मिलकतो तेमज छापराभाठा खाते आवेली आमरकोट सोसायटीनी 3 दुकानों अने गणेशपुरा अमरोली भगुनगर सोसायटीनी 2 दुकानों तेमज कोसाड़ गाम खाते आवेली वाड़ी विस्तारना 3 हेन्ड प्रिंटिंग यूनिटो अने उतराण आत्मीय पार्कनी 1 दुकानने सील करवामां आवी हती। सील करवानी कार्यवाही हाथ धरता दुकानदारों मिलकतदारों में फफड़ाट फैलाई गयो हतो। केटलाक करदाताओए स्थळ उपर ज बाकी वेरो भरपाई करी देता 5,21,786 रूपियानी वसूलात करवामां आवी हती। नाणां भरपाई थતાં ज आ मिलकतोनी सील खोली नाखवामां आव्या हता। आम कटारगाम झोन आकारणी अने वेरा वसूलात विभाग द्वारा 18 दुकानों, 1 पेथोलॉजी लेबोरेटरी, 3 मिल वीविंग फेक्टरी और 3 हेन्ड प्रिंटिंग यूनिटों मळी कुल 25 मिलकतों सील करवामां आवी हती। वेरा वसूलात संबंध खाता द्वारा कसूरदारोनी मिलकतमां नळ जोडाण, गटर जोडाण कापवानी सघन झुंबेश हाथ धरवामां आवेल छे। टीपी स्कीम नंबर 15 फूलपाड़ामां आवेला फाइनल प्लॉट नंबर 97 के जे गज्जर कम्पाउंड तरीके ओळखाय छे, तेमां आवेल लक्ष्मी इंडस्ट्रीयल एस्टेटमां सब प्लॉट नंबर 1 થી 6 स्थित मिलकतों त्रीजा मारे गैरकायदेसर इंडस्ट्रीयल प्रकारना बांधकाम आश्रे 1600 चौरस फूट आरसीसी स्लेब तेमज आश्रे 3800 चौरस फूट सेंटिंग दूर करी मिलकतदार पासेथी 50,000 रुपया वहीवट चार्ज पेटे और 15,000 रुपया डिमोलेशन चार्ज पेटे तेमज 1,50,000 रुपया सिक्योरिटी डिपोजिट पैसे वसूल करवामां आव्या हता। ए साथे ज टीपी स्कीम नंबर 4 अश्वनी कुमार नवागाम फूलपाड़ामां आवेल जी झड़फिया स्कूलनी पासे हीरानगर सामे गैरकायदेसर रीते भोंयतळिये 13 दुकानों कमर्शियल बांधकाम शरू करेल हतुं, जे आश्रे 1300 चौरस फूट बांधकाम आज रोज दूर करवामां आव्युं हतुं। शहेरना अडाजण विस्तारमां तापी किनारे जुगार रमी रहेला 6 युवानोने अडाजण पोलीसे झड़पी लीधा हता। झड़पायेला जुगारीओ पासेथी पोलीसे कुल्ले रूपिया 11,000 नो मुद्दामाल कब्जे लीधो हतो। अडाजणना जलाराम ओवारा विस्तारमां टापी किनारे केटलाक लोको जुगार रमी रह्या होवानी बातमी पोलीसने कोन्स्टेबल जयेन्द्र हिम्मतसिंहने मळी हती। आ बातमीना आधारे पोलीसे त्यां दरोडा पाड्या हता। आ दरोडामां नानपुरा माछीवाड़ स्थित नळवाड़ी शेरीमां रहता अल्पेश गिरीशभाई काटीवाला, नानपुरा कुआ मोहल्ला में रहता नवीन नरोत्तम कहार, नानपुरा बंदेरीवाड़ खाते रहतो बड़वन मधुभाई कहार, 12 हजारी मोहल्ला में रहतो अशोक ईश्वर मोडावाला, बनारसी मोहल्ला में रहतो नीलेश वसंतभाई कहार तेमज बनारसी मोहल्ला में रहतो योगेश दयाराम मकवाणानो समावेश थाय छे। पोलीसे आ जुगारीओ पासेथी 11,000 नो माल मुद्दामाल कब्जे लीधो हतो। राज्य सरकार में પડતર टीपी स्कीमों ने झड़पथी मंजूरी मળી रहे ते माटे राज्यना शहरी विकास प्रधाने रजूआत करवामां आवशे। मेयर राजू देसाईनी अध्यक्षतामां आज रोज मळेली बेठकमां टीपी स्कीमने लगती विविध પડતર प्रश्नोनी चर्चा विचारणा करवामां आवी हती। पालिकानी 18 ड्राफ्ट स्कीम और 15 प्रिलिमिनरी स्कीम मળી कुल 33 टीपी स्कीमने राज्य सरकार तरफथी झड़पथी मंजूरी मળી रहे ते माटे आवतीकाले गांधीनगर जई रहेला पदाधिकारीओ शहरी विकास मंत्रालयमां रजूआत करशे। मेयर राजू देसाईए जणाव्युं हतुं के टीपी स्कीमने लगता विविध प्रश्नोनी चर्चा माटे बेठकनुं आयोजन करवामां
આવ્યું હતું, જેમાં સ્થાયી સમિતિના ચેરમેન ભીમજી પટેલ, શાસક પક્ષના નેતા દયાશંકર સિંહ, ડેપ્યુટી મેયર વર્ષા રાણા, ટીપી સમિતિના ચેરમેન કાંતિ ભંડેરી, ટાઉન પ્લાનિંગ રાજેશ પંડ્યા અને ડીઓપી જીવન પટેલ ઉપસ્થિત રહ્યા હતા। પાલિકાની 125 ટીપી સ્કીમ પૈકી રાજ્ય સરકાર સમક્ષ પડતર ટીપી સ્કીમને ઝડપથી મંજૂરી મળી રહે તે માટે રજૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। 46 ટીપી સ્કીમ ટીપીઓ સમક્ષ પડતર છે, જેને ઝડપથી મંજૂરી મળી રહે તે માટે રજૂઆત કરવામાં આવશે। અમદાવાદથી સુરત વચ્ચે દોડતી ટ્રેનોમાં બોગસ વેન્ડરોની દાદાગીરીની હદ વટાવી દીધી છે। મુસાફરોને રંજાડતા બોગસ વેન્ડરો પૈસા નહીં આપે તો ગાળાગાળી કરી ઉપરાંત મારમારી પણ ઉતરી જાય છે। ભુસાવલ પેસેન્જરમાં મુસાફરી કરી રહેલા લિંબાયતના યુવાનને વેન્ડરે ₹10 આપવાનો ઇનકાર કરતા બેફામ બનેલા વેન્ડરોએ સાડી ઊંચી કરી દીધી હતી અને બાદમાં તેને ધોરમાર માર્યો હતો। યુવાને રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવતા સાથે સિવિલમાં સારવાર લીધી હતી। નવી સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ લિંબાયતમાં રુસ્તમ પાર્ક ખાતે રહેતા પંકજ શરદભાઈ વાણી, ઉંમર વર્ષ 26, શેરબજારની ઓફિસમાં કામ કરે છે। ગત રાત્રે પંકજ કાકી કમલાબેન અને પિતરાઈ બહેન લતા સાથે જલગાંવથી સુરત ભુસાવલ પેસેન્જર ટ્રેનમાં પરત આવી રહ્યો હતો, ત્યારે મધરાત્રે 3:30 વાગ્યે ચલથાણ રેલવે સ્ટેશન નજીક બે બોગસ વેન્ડરો ટ્રેનમાં ચડ્યા હતા। તેઓએ પંકજ પાસે ₹10ની માંગ કરી હતી। પંકજે પૈસા આપવાનો ઇનકાર કરતા વેન્ડરો અકળાયા હતા। એલફેલ બોલવાનું શરૂ કરી દીધા બાદ ભાન ભૂલેલા બનાવટી વેન્ડરોએ પોતાની સાડી ઊંચી કરી દીધી હતી, જે કારણે પંકજ સહિતના અન્ય મુસાફરો શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા। બાદમાં તેઓએ પંકજને ધોરમાર માર્યો હતો। દાદાગીરી કરી બંને બોગસ વેન્ડરો નજીકના સ્ટેશને ટ્રેનમાંથી ઉતરી ગયા હતા। સુરત સ્ટેશને આવ્યા બાદ પંકજે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને સિવિલમાં સારવાર પણ લીધી હતી। સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા અઠવાડિક ધોરણે લેવાતી પ્રોપર્ટી ટેક્સ અને પ્રોફેશનલ ટેક્સની રિવ્યૂ મિટિંગમાં આપેલ આદેશ મુજબ 7ય ઝોન દ્વારા મિલકતવેરો વસૂલાતની ઘનિષ્ઠ ઝુંબેશ 22/2/2012 થી 26/2/2012 દરમિયાન હાથ ધરવામાં આવી છે અને બાકીદારો સામે મિલકત સીલ કરી નર કનેક્શન કાપવા અને મોટા બાકીદારોના નામો જાહેર કરવાની કામગીરી શરૂ થઈ છે। છેલ્લા 5 દિવસમાં જુદા જુદા ઝોન મળી 442 મિલકતો સીલ કરવામાં આવી હતી, જે પૈકી 298 જેટલા મિલકતદારોએ સ્થળ ઉપર મિલકતવેરો ભરતા તેઓની મિલકતોને તાત્કાલિક ધોરણે ટાંચમુક્ત કરવામાં આવી હતી। સ્થળ ઉપર 88,57,000નો વેરો વસૂલ કરવામાં આવેલ છે, જ્યારે બાકીના 126 મિલકતો પાસેથી વેરો ભરપાઈ ન થતાં તેઓની સામે કડક પગલાં ભરી તેઓની મિલકતોની જાહેર હરાજી કરી મિલકતવેરો વસૂલ કરવા દરેક ઝોનોને મ્યુનિસિપલ કમિશનર દ્વારા આદેશ આપવામાં આવેલ છે। હવે પછીના સમયમાં સીલ કરેલ મિલકતોની જાહેર હરાજીની કાર્યવાહી હાથ ધરી વેચાણની પ્રક્રિયા બાદ મિલકતવેરો વસૂલ કરવામાં આવશે। લિંબાયત પોલીસે બાતમીના આધારે રીધી ચોર તોડકીના 3 સાગરીતોને ઝડપી પાડવા સાથે તેમની પાસેથી ₹80,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો। પૂછપરછ દરમિયાન તેઓએ 10 ગુનાની કબૂલાત પણ કરી હતી, જે પૈકી 3 ગુનાઓ નોંધાયા હતા। લિંબાયત પોલીસ મથકના ઇન્સ્પેક્ટર LB ઝાલાએ જણાવ્યું હતું કે લિંબાયત વિસ્તારમાં બનતી ચોરીની ઘટનાઓ અને પ્રિવેન્ટેશન કરવા માટે થયેલી ચોરીઓનો ભેદ ઉકેલવા માટે સર્વેલન્સ સ્ટાફને સખ્તાઈથી સૂચના આપી હતી। દરમિયાન સર્વેલન્સ સ્ટાફના સુરેશ, મુકેશ અને અશોકને માહિતી મળી હતી કે એક ચોર તોડકીના 3 સાગરીતો ગોડાદરા શિવજીનગર પાસેથી પસાર થવાના છે, એટલે તેઓએ શિવજીનગર પાસે વોચમાં રહીને ત્યાંથી પસાર થતી બાતમીવાળા આરોપી સુરેશ ઉર્ફે બાબલા ઉર્ફે કાલિયા, મંગુ બેહરા રહે સંતોષનગર પર્વત ગામ, મૂળ ગંજામ ઓરિસ્સા, ભગવાન બિનસોઈ રહે ભેસ્તાન પાંડેસરા, મૂળ રહે ગંજામ ઓરિસ્સા અને ગૌતમ ઉર્ફે રાજેશ રામકૃષ્ણ યાદવ રહે બિલિયાનગર નવાગામ, મૂળ રહે જિલ્લો ભાગલપુર બિહારની ધરપકડ કરી હતી। તેઓની સખ્તાઈથી પૂછપરછ કરતા તેઓએ લિંબાયત વિસ્તારમાં 10 સ્થળોએ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી, જે પૈકી માત્ર 3 ગુનાઓ નોંધાયા છે। આ તમામ ચોર તોડકીએ છેલ્લા 4 મહિનામાં જ ચોરી કરી હતી। પોલીસ આરોપીઓ પાસેથી ચોરીનો મુદ્દામાલ પૈકી ₹80,000ની વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો। તેમાં સોનાની ચેઇન, મંગલસૂત્ર, ઝાંઝર, સેલફોન વગેરેનો સમાવેશ થાય છે। આ અંગે ત્રણેયને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાયા હતા। 1 વર્ષ અગાઉ જ સુરત આરટીઓ કચેરી રાજ્યભરમાં છવાયેલી હતી।
હવે પેપરલેસ અને હાઈટેક કામગીરી હવે કચેરીઓમાં અધિકારીઓના દુકાળને કારણે બોજારૂપ બની રહી છે। માત્ર 12 માસના ટૂંકા ગાળામાં જ કચેરી આજે અધિકારીઓની ગેરહાજરી અને કામગીરીને કારણે બદનામ થઈ રહી છે। 2 માસમાં 2 ઇન્સ્પેક્ટરો રિટાયર થયા બાદ કચેરીમાં હું બાવો અને મંગળદાસ એમ 3 જ ઇન્સ્પેક્ટરો રહી ગયા છે, જેને કારણે કામગીરી ઉપર ગ્રહણ લાગ્યું છે। અધિકારીઓના દુકાળ વચ્ચે રાજ્યના વાહન વ્યવહાર વિભાગની હાલત દિવસે ને દિવસે બદતર બની રહી છે। રાજ્યની 4 મેટ્રો સિટી ગણીને કુલ 10 થી 12 ઇન્સ્પેક્ટરો જ ફરજ બજાવી રહ્યા છે। આવકના ટોટિંગા લક્ષ્યાંક અને સ્ટાફની ઘટને કારણે અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરીનો બોજ નીચે દબાઈ રહ્યા છે, જેની સીધી અસર કચેરીની રૂટીન કામગીરી ઉપર પડી રહી છે। કામના કલાકો દરમિયાન કચેરીમાં આવતા લોકોને ઇન્સ્પેક્ટર અને યોગ્ય સ્ટાફના અભાવે ધરમધક્કા થઈ રહ્યા છે। મળતી વિગતો મુજબ ઇન્સ્પેક્ટરો દ્વારા કરવામાં આવતી નાઇટ ડ્યુટી લગભગ બંધ થઈ ગઈ છે, જેના કારણે વાહનમાં ઓવરલોડ માલ લઈને જતા વાહન ચાલકોને બખ્ખા થઈ ગયા છે। આ ઉપરાંત લાયસન્સ ડિપાર્ટમેન્ટ એક્શન અને હરાજી ચેકપોસ્ટની કામગીરી ઢીલી પડી રહી છે। કચેરીમાં ખરા કામકાજના સમયે ઇન્સ્પેક્ટરો કચેરીની બહાર જ ફરજ બજાવતા હોવાથી લોકો અકરામણ અનુભવી રહ્યા છે। ઉઘડતી કચેરીએ ઇન્સ્પેક્ટરો પોતાની કેબિનમાં હોવાને બદલે પાલ હજીરા અને અન્ય ઠેકાણે ફરજ બજાવે છે। આથી કામ લઈને આવતા લોકો ચપ્પલ ઘસવાનો વખત આવ્યો છે। રોજગારીની વાતો કરતી સરકાર રાજ્યના વાહન વ્યવહાર વિભાગમાં ડોક્યું કરે તો ગાડીના પૈંડા ઓછા થઈ રહ્યા હોવાની સ્પીડ ધીમી અને કામગીરી એવરેજ ઓછી થઈ રહી હોવાનું જણાઈ આવે છે। બાળકો અને કિશોરોમાં સાહસ વૃત્તિ વિકસે, બહાદુરી પ્રગટે અને સ્પોર્ટ્સ અભિમુખતા પાંગડે તેવા વિવિધ રસ રુચિ કેળવવા થાય તે હેતુસર હરિઓમ આશ્રમ પ્રેરિત અને સુરત મહાનગર સંચાલિત શ્રી જસવંત પચ્ચીગર સાયકલ અને દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં છોકરાઓ તથા છોકરીઓ મળી 9 થી 10 અને 11, 12 અને 13 વર્ષની વય ગ્રુપ મળી કુલ 8 વિભાગમાં યોજવામાં આવી હતી। સૌપ્રથમ દોડ સ્પર્ધાની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવોની લીલી ઝંડી આપી શુભારંભ કરવામાં આવ્યો હતો। 4 ગ્રુપમાં દોડ સ્પર્ધા બાદ સાયકલ સ્પર્ધાનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જે પૈકી દોડ સ્પર્ધામાં પ્રથમ ક્રમે રીતેશ કિશન ભાટિયા, દ્વિતીય ક્રમે કલર દી વીમાવાલા અને તૃતીય ક્રમે હર્ષ વિમલકુમાર ભગત વિજેતા થયા હતા। જ્યારે સાયકલ સ્પર્ધામાં પ્રથમ ક્રમે રીતેશ કિશન ભાટિયા, દ્વિતીય ક્રમે સમકીટ કલાપીભાઈ વીમાવાળા અને ત્રીજા ક્રમે ગઢવી ઋષિભાઈ કમલેશ ઉત્તીર્ણ થયા હતા। ધંધામાં પછી કિલોમીટર બાદ તમારે સામેના ટ્રેકમાં સાયકલ ફેરવવાની છે। हाँ भाई नहीं पेला निकल है साइकिल એમ 4 ગ્રુપમાં સ્પર્ધા યોજાઈ હતી, જેમાં દરેક ગ્રુપના પ્રથમ 3 સરસ
અને વિજેતાઓને ટ્રોફી, પુરસ્કાર અને પ્રમાણપત્ર આપવામાં આવી રહ્યું છે. ત્યારબાદ 9 થી 11 છું. ત્યારબાદ અને આ ગ્રુપમાં ત્યારબાદ અને પ્રથમ વિજેતા છે નવથી ત્યારબાદ પ્રથમ વિજેતા છે મોનિકા મુકેશ. ત્યારબાદ 9 થી 11 ગજ્જર યુતિ પિયુષ. અને 9 થી 11 વર્ષના માં પ્રથમ વિજેતા છે. ત્યારબાદ 11 થી 13 વર્ષના છોકરાઓના ગ્રુપમાં દ્વિતીય વિજેતા છે અને પ્રથમ વિજેતા છે શાહદીપ દક્ષય. માન્ય મેયરશ્રી અને ડાયસના તમામ મહાનુભાવોને વિનંતી કરીશ કે મીત શાહદીપ દક્ષયને સન્માનિત કરશે. ત્યારબાદ તૃતીય વિજેતા છે ગઢવી ઋષિ કલ્પેશભાઈ. ત્યારબાદ શંકિત કલાપી ભીમાવાડા અને 9 થી લાંબા સમયથી વિવિધ પડતર માંગણીઓનું નિવારણ નહીં આવતા ઇન્કમટેક્સ એમ્પ્લોઈઝ ફેડરેશનના નેજા હેઠળ આવકવેરા વિભાગના કર્મચારીઓ આજરોજ કામગીરીનો બહિષ્કાર કરી હડતાલ મનાવશે. સરકારની કર્મચારી વિરોધની નીતિનો વિરોધ દર્શાવતા ઇન્કમટેક્સ ગેઝેટ ઓફિસર એસોસિએશન દ્વારા પણ બપોર પછી સામૂહિક વોકઆઉટનો નિર્ણય કરવામાં આવ્યો છે. આઈટી કર્મચારીઓની હડતાલને કારણે મંગળવારે વિભાગની દૈનિક કાર્યવાહી ખોરવાઈ જશે. આઉટસોર્સિંગ બંધ કરવા તેમજ નવી ભરતીની સહિતની વિવિધ માંગો અંગે આવકવેરા વિભાગના કર્મચારીઓ લાંબા સમયથી સરકાર પાસે માંગણી કરી રહ્યા છે. અનેક વખત આઈટીએફ દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં તેમની માંગણીઓનું નિવારણ નહીં આવતા સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું કે કર્મચારીઓ ગ્રેજ્યુએટીમાં વધારો, જીપીએફ વ્યાજદરમાં વૃદ્ધિ, ડીએમ 50%થી વધારો તો પગારમાં સામેલ કરવા ઉપરાંત પીએફઆરડીઓ સમાપ્ત કરવા અંગેની માંગણી કરી રહ્યા છે. જો કે આવી માંગણીઓ પરત્વે સરકારનું વલણ ઉદાસીન રહ્યું છે, તેથી તેમણે સરકારની નીતિનો વિરોધ દર્શાવતા હડતાળનો નિર્ણય કર્યો છે. મંગળવારે મોટી સંખ્યામાં કર્મચારીઓ હડતાળ કરી વિભાગની કર્મચારીનો બહિષ્કાર કરશે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ ઇન્કમટેક્સ કર્મચારીઓની મિટિંગ મળી હતી, જેમાં કર્મચારીઓ દ્વારા તેમની માંગણીના સમર્થનમાં સરકારની નીતિનો વ્યાપક વિરોધ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત હાલમાં સર્ચ સર્વે, રિકવરી સર્વે રિપોર્ટ વગેરેનો વિરોધ કરી રહેલા ગેઝેટ ઓફિસરો પણ મંગળવારે બપોર પછી સામૂહિક વોકઆઉટ કરશે. आज की जो हड़ताल की गई है, जो गवर्नमेंट की पॉलिसी है आउटसोर्सिंग के बारे में, तो आउटसोर्सिंग का विरोध करने के लिए आज की स्ट्राइक की गई है. आउटसोर्सिंग में बड़ी बड़ी कंपनियों को जो सब कॉन्ट्रैक्ट दे दिए जाते हैं और अपने देश में जो बेरोजगारी की समस्या है उसकी तरफ सरकार ध्यान नहीं दे रही है. आउटसोर्सिंग के कारण गवर्नमेंट ऑफिस में एम्प्लॉयमेंट नहीं हो रहा है. जितना पैसा अगर गवर्नमेंट आउटसोर्सिंग वालों को देती है, उतना ही अगर पैसा रिक्रूटमेंट में दिया जाए तो रोजगार की संभावना बढ़ेगी. और जो आउटसोर्सिंग के नाम पर जो लोगों का शोषण होता है, वो शोषण कम से कम रोका जा सकता है. तो गवर्नमेंट को ये याद दिलाने के लिए कि आपकी जो नीति है आउटसोर्सिंग के बारे में, और जिसके कारण
हमारे सरकारी कामकाज में जो असुविधाएं होती है, जैसे हमारे इनकम टैक्स की बात करें तो जो प्रोसेसिंग वगैरह जो आउटसोर्सिंग के माध्यम से हो रहा है उसमें जितना काम आउटसोर्सिंग वाले करते हैं उतना काम हमें वापस इनकम टैक्स डिपार्टमेंट में करना पड़ रहा है। अगर वही काम हमारे आदमी करेंगे तो वो बहुत बढ़िया से काम होगा और जल्दी से काम होगा। आज जो भी इनकम टैक्स के रिफंड की प्रॉब्लम आ रही है वो सब आउटसोर्सिंग के कारण आ रही है। रिफंड है, उसके अलावा जितना भी डिमांड हो रही है, एसएससी लोग रिफंड क्लेम करते हैं, उसके बाद भी उनको डिमांड की नोटिस दी जा रही है। ये सभी सीपीसी में जो लोग बैठे हुए हैं वो इनकम टैक्स क्या है, प्रोसेसिंग क्या है, वो लोग कुछ जानते नहीं है और उनको ये काम दिया गया है। तो हमारी डिमांड यही है कि सरकारी कर्मचारियों को नियुक्त किया जाए जिनके ऊपर जिम्मेदारी रहती है, वो जिम्मेदारी से काम करेंगे। ये लोग पैसा कमाने के लिए आउटसोर्सिंग वाले काम करते हैं, उनकी कोई जिम्मेदारी नहीं रहती है। इसलिए सरकार को हम निवेदन करते हैं कि आउटसोर्सिंग कम से कम रोका जाए। उसके अलावा गवर्नमेंट पेंशन के लिए PFRDA बिल लेके आ रही है, उसमें भी जो भी अभी नए एम्प्लॉइज गवर्नमेंट सर्विस में आ रहे हैं उनके साथ अन्याय हो रहा है। उनके रिटायरमेंट के बाद में क्या उनको पेंशन मिलेगा, क्या फंड मिलेगा, उनकी कोई गारंटी गवर्नमेंट की तरफ से नहीं दी जा रही है। और सिचुएशन यहाँ तक आ रही है कि ये लग रहा है कि शायद रिटायर हो तब उनको बहुत कम या नहीं के बराबर पैसा मिले। तो PFRDA बिल है और भी कई कंट्रियों में ऐसे ही बिल पहले लागू कर दिए गए, वो भी लगभग फेल हो गए हैं। तो गवर्नमेंट को हम पहले से याद करवाना चाहते हैं कि कम से कम ये बिल को आप विड्रॉ कीजिए और PFRDA बिल में एम्प्लॉइज को मत फंसाइए। उसके अलावा जो DA 5th पे कमीशन में कहा गया था कि 50% जब भी DA हो जाए उसको मर्ज करने का है, अभी 6th पे कमीशन में ऐसा कोई प्रोविजन नहीं है। तो सरकार से हम ये भी निवेदन करना चाहते हैं कि जब भी जैसे अभी हमारा DA 50% हो चुका है तो उसको हमारे वेतन के साथ जोड़ दिया जाए। तो आज की जो भी हड़ताल है वो लगभग नेशन के हित के लिए हड़ताल है, केवल एम्प्लॉइज के हित के लिए हड़ताल नहीं है। थैंक यू। આજ રોજ પડનારી બેંક હડતાલની અસર એક દિવસ વહેલી જ થઈ ગઈ હતી। હડતાલમાં જોડાનારી રાષ્ટ્રીયકૃત બેંકોને નિયમ મુજબ સોમવારના બદલે બુધવારના રોજ ક્લિયરિંગમાં ભાગ લેવા જણાવવામાં આવતા કરોડો રૂપિયાનું ક્લિયરિંગ ખોરવાઈ જવા પામ્યું છે, જેને લઈને સોમવારના રોજનું લગભગ 500 કરોડનું ક્લિયરિંગ ઠપ થયું હતું। બેન્કિંગ ક્ષેત્ર દ્વારા સંકળાયેલા વર્તુળો મુજબ રાષ્ટ્રીયવ્યાપી બેંક હડતાલમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતની રાષ્ટ્રીયકૃત બેંકો પણ જોડાઈ રહી છે, જેઓ દ્વારા મંગળવારના રોજ હડતાલમાં જોડાઈને વિરોધ નોંધવામાં આવશે। આ હડતાલ 28મી ફેબ્રુઆરી મંગળવારના રોજ છે, જેના અનુસંધાનમાં બેંકના ખાતેદારો, વેપારીઓ, ઉદ્યોગકારોએ સોમવારના રોજ તેમના ચેક ક્લિયરિંગમાં રજૂ કરી દીધા હતા, પરંતુ RBIના નિયમ અને સર્ક્યુલરને ટાંકીને ક્લિયરિંગ હાઉસ દ્વારા હડતાલમાં ભાગ લેનાર બેંકોને એક સાથે બુધવારના રોજ જ તેમના ચેક ક્લિયરિંગમાં રજૂ કરવા જણાવ્યું હતું, જેને લઈને હડતાલમાં ભાગ લેનાર તમામ રાષ્ટ્રીયકૃત બેંકોનું ક્લિયરિંગ સોમવારને રોજ ક્લિયરિંગ હાઉસમાં રજૂ થઈ શક્યું ન હતું। માત્ર હડતાલથી જ દૂર રહેનારી ખાનગી અને સહકારી બેંકોનું ક્લિયરિંગ રજૂ થયું હતું। આ સાથે સુરત ચેનલના સમાચાર અહીં સમાપ્ત થાય છે। વધુ સમાચારો સાથે મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।